હાર્દિક પંડ્યા ટી20 વર્લ્ડ કપમાં વાઇસ કેપ્ટન હતો તો ત્યાર પછી શ્રીલંકા સામેની શ્રેણીમાં એને કેપ્ટન્સી કેમ ન મળી? અભિષેક શર્મા અને ઋતુરાજ ગાયકવાડને સારું પરફોર્મ કરવા છતાં ટીમમાંથી કેમ બેસાડી દેવામાં આવે? અને રિયાન પરાગને ટી20 અને વનડે ટીમ બંનેમાં કેમ સામેલ કરવામાં આવે? રવિન્દ્ર જડેજાને વનડે ટીમમાં પણ સ્થાન કેમ ન મળ્યું? અને ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીના ડખા એ ડ્રેસિંગ રૂમમાં પણ આવશે કે કેમ? આ તમામ સવાલોના જવાબ એ ક્રિકેટ પ્રેમીઓને મળી ગયા છે. એક પ્રેસ કોન્ફરન્સ થઈ હતી જેમાં અજીત અગરકર કે જે ટીમના ચીફ સિલેક્ટર છે અને ગંભીર જે ટીમના હેડ કોચ છે એ બંને બેસીને આ તમામ સવાલોના જવાબ આપી દીધા. તો સૌથી પહેલા તો ટી20 ટીમની કેપ્ટન્સીના સવાલમાં અજીત અગરકરે કહ્યું કે ટીમનો કેપ્ટન એવો હોવો જોઈએ કે જે ટીમ માટે હંમેશા અવેલેબલ રહે અને ફિટનેસ એ મોટો પ્રશ્ન હોય છે. હાર્દિક પંડ્યા એક સારો ખેલાડી છે પણ એની ફિટનેસ એક મોટો પ્રશ્ન રહ્યો છે અને ટી20 ટીમની કેપ્ટન્સીમાં ડ્રેસિંગ રૂમના લોકોનો પણ મત લેવામાં આવ્યો હતો અને આખરે સૂર્યકુમાર યાદવ જે એલિજિબલ છે એની પસંદગી થઈ હતી. તો આ મામલે તમારું શું માનવું છે? સૂર્યકુમારની પસંદગી બરાબર છે કે હાર્દિકને ચાન્સ મળવા જેવો હતો? બીજો મોટો સવાલ, રવિન્દ્ર જડેજાએ ટી20 માંથી નિવૃત્તિ જાહેર કરી છે પણ વનડે માંથી નથી કરી. એમ છતાં શ્રીલંકા સામેની વનડે ટીમમાં એને સામેલ કરવામાં આવ્યો નથી. આ સવાલના જવાબમાં અજીત અગરકરે કહ્યું કે ટીમમાં રવિન્દ્ર જડેજા અને અક્ષર પટેલ બંનેને રાખવાનો કોઈ અર્થ નથી. રવિન્દ્ર જડેજાને ડ્રોપ નથી કરાયો. હજુ એક લાંબી ટેસ્ટ સિરીઝ આવી રહી છે. હવે આ ડિસિઝન પરથી એવું લાગે છે કે ટીમ મેનેજમેન્ટ એ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા અક્ષર પટેલને વનડે ક્રિકેટમાં રેગ્યુલર બનાવવા માંગે છે. લેફ્ટ આર્મ સ્પિન ઓલરાઉન્ડર તરીકે હવે અક્ષર પટેલનું સ્થાન લગભગ નક્કી થઈ ગયું છે. ત્રીજો મુદ્દો, અભિષેક શર્મા અને ઋતુરાજ ગાયકવાડને ટીમમાંથી ડ્રોપ કરવા અંગે કોઈ મોટો ખુલાસો કરાયો નથી, પરંતુ એવું કહેવામાં આવ્યું કે ટી20 વર્લ્ડ કપ પહેલા રિંકુ સિંહ પણ ખૂબ સારું રમતો હતો, તેમ છતાં એને ટીમમાં સ્થાન ન મળ્યું. અમારી પાસે માત્ર 15 સ્પોટ હોય છે જેમાં અમારે ખેલાડીઓને ફિટ કરવાના હોય છે. ઘણી બધી વખત અનલકીલી કેટલાક લોકોનો સમાવેશ નથી કરાઈ શકતો. એ જ રીતે આ બે ખેલાડીઓનો પણ સમાવેશ થયો નથી. હવે આ બંને ખેલાડીઓ ઓપનિંગ કરે છે અને ઓપનિંગમાં બીજા ઘણા વિકલ્પો છે. ડાબોડી તરીકે અભિષેક શર્માની જગ્યાએ જયસ્વાલ છે, તો જમણેરી તરીકે શુભમન ગિલ પણ છે અને રોહિત શર્મા પણ છે. આ સિવાય કેએલ રાહુલ અને સંજુ સેમસન પણ ઓપનિંગ કરી શકે એવા ખેલાડીઓ છે. રિયાન પરાગ મિડલ ઓર્ડરમાં રમતો હોવાથી એનો કદાચ ટીમમાં સમાવેશ એટલા માટે થઈ ગયો છે, પરંતુ જોવાનું એ રહેશે કે રિયાન પરાગને એકેય મેચ રમાડવામાં આવે છે કે નહીં. તમને શું લાગે છે, અભિષેક અને ઋતુરાજને ટીમમાં રેગ્યુલર પ્લેયર તરીકે સ્થાન આપવું જોઈએ અને એની જગ્યાએ કયા ખેલાડીઓને ડ્રોપ કરવા જોઈએ? તમારો મત કોમેન્ટ કરીને જણાવો. કોહલી અને ગંભીરના ડખાઓથી ક્રિકેટ પ્રેમીઓ અજાણ નથી, પરંતુ ગંભીરે બાહેધરી આપી છે કે મારી કોહલી સાથે કોચ બન્યા પછી તરત વાતચીત થઈ છે. અમારી બંને વચ્ચે ખૂબ સારા સંબંધો છે અને અમે બંને ટીમને જીતાડવા માટે મેક્સિમમ પ્રયાસ કરશું. કોહલી એક વર્લ્ડ ક્લાસ એથ્લીટ અને પ્લેયર છે અને એ જો આવું જ ફોર્મ રાખશે તો 2027 સુધી કોહલી અને રોહિત શર્મા બંને ટીમમાં રમી શકે એવા છે. હવે કોહલીની વાત નીકળી જ છે તો ફેબ 4 ની વાત કરી લઈએ. ફેબ 4 એટલે ક્રિકેટના 4 એવા સમકાલીન ક્રિકેટર્સ, જો રૂટ, સ્ટીવ સ્મિથ, કેન વિલિયમ્સ અને વિરાટ કોહલી, કે જે એકબીજાની સાથે રેસ કરતા આવે છે. આ રેસમાં ટેસ્ટ ક્રિકેટમાં હવે જો રૂટ ખૂબ આગળ નીકળી ગયો છે અને બાકીના 3 ક્રિકેટરો ખૂબ પાછળ રહી ગયા છે. ટેસ્ટ ક્રિકેટમાં ઓવરઓલ રન્સની વાત કરવામાં આવે તો જો રૂટ 8મા નંબરે આવી ગયો છે અને જો એ આવું જ રમતો રહેશે તો એકાદ વર્ષમાં 5મા ક્રમે પણ આવી શકે એમ છે. તો તેની સામે ઓવરઓલ રન્સની યાદીમાં સ્ટીવ સ્મિથ 15માં, વિરાટ કોહલી 19માં અને કેન વિલિયમસન છેક 25મા સ્થાને છે. હવે ટેસ્ટ સેન્ચુરીની વાત કરી લઈએ તો વિરાટ કોહલીની ટેસ્ટ સેન્ચુરી છે 29 અને બાકીના 3 ખેલાડીઓની ટેસ્ટ સેન્ચુરી છે 32. એટલે આ રીતે પણ વિરાટ કોહલી બાકીના 3 ખેલાડીઓ કરતા પાછળ. તમને શું લાગે છે, થોડા સમયમાં ટેસ્ટ ક્રિકેટ રમીને વિરાટ કોહલી આ તમામ ખેલાડીઓને પાછળ છોડી દેશે? કિંગ કોહલીના ફેન્સ આ વિશે શું વિચારે છે કોમેન્ટ કરીને જણાવો. તો ક્રિકેટને લગતી આવી જ બધી અપડેટ્સ તમને ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર જોવા મળી જશે. જો તમે અમને સબસ્ક્રાઇબ કે ફોલો ન કર્યા હોય તો તુરંત કરી લેજો.